मित्रों तमने सामे जे डूंगरा देखाय छे ने ए पोणियारीना डूंगरो छे। आ तमने जे हूँ निशान करीने बतावुं छुं ए डूंगरो त्या उपर मंदिर छे, मूर्ति छे एवुं कंई मानवामां आवे छे। आपणे जोयुं नथी पण त्यां छे। मित्रों आपणे पहेला होय आया हता ए वखत आटलाथी विडियो आपणे पूरो कर्यो तो खबर छे तमने। आटलाथी बीजो भाग आपणे बनाववानो छे। पछी तमने उपर हूँ बताववानो छुं उपर पोणियारी केवुं छे। અને આ બાજુ આવું છે દિવસે હું આજે આવ્યો છું। આ બાજુ તમે જોઈ શકો છો। અને આપણે આ રસ્તો જાય છે ત્યાં જવાનું છે। ઉપર થોડા સુધી બાઇક જાય છે ત્યાં અહીંયા આવો નજારો છે। આપણે આ બાજુ જવાનું છે। મોટા મોટા ટેકરીઓ ડુંગરા તમે જોવા મળશે। અહીંયા આવો તો તમને મજા આવશે। પણ બે મિત્રો સાથે લઈને આવજો। અમારે તો નજીક પડે છે એટલે હું એકલો આવ્યો છું। પણ તમે આવો તો બે ત્રણ મિત્રોને સાથે લઈને આવજો। હવે આપણે આ બાજુ જવાનું છે। આપણે પોણિયારી આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। અહીંયા છે પોણિયારી અને આ બાજુ આ ટાઈપનો નજારો છે। મિત્રો ફરવા આવો તો મજા આવશે। દર્શન કરવા આવજો ગુરુ મહારાજના। અને હવે તમને આ બાજુ બતાવું ટેકરી મોટી। તો આ બાજુ આવો ડુંગર છે। આ બાજુ બધો ઝાડો સુકાઈ ગયો, કારણ ચોમાસામાં તમે આ બાજુ આવો ને તો તમને મજા આવે। ફરવાની એવી જગ્યા છે સારી, એટલે ચોમાસાના બાજુ જરૂર આવજો। પણ હોય આવે એટલે ચોમાસામાં બધા મિત્રો હોય પાણી ચાલુ થઈ જાય। તમે જોયો બધા હોય પાણી ચાલુ થઈ જાય એટલે તમારે હેઠતું આવવું પડે નેચાથી છેટ ઉપર સુધી। એટલે ચોમાસામાં હોય આવો તો હેઠતું આવવું પડે। અત્યારે આવો તો તમે ઉપર આવી શકો, ચોમાસાના ઉપર ના આવી શકો। હોય મિત્રો વન પ્રાણીઓનો ખતરો છે એટલે હોય થોડું સાચવીને આવવાનું। પ્રાણીઓને એવું બધું હોય રહ્યા છે, કારણ કે કોઈ જંગલ છે અને મોટા મોટા ડુંગર છે એટલે એવું રહેવાનું। એટલે આ બાજુ આવજો તમે, હું તમને ઉપર જઈને થોડો નજારો બતાવું। આપણે પોણિયારી આવી ગયા છીએ। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લખેલું છે સંતવાણી લોક ડાયરો પોણિયારી આશ્રમ દુધળીનાથ બાપા। તમને થોડું રિયલ કેમેરાથી બતાવું તો તમે જોઈ શકો છો સંતવાણી લોક ડાયરો પાણિયારી આશ્રમ બાલકગીરી બાપુ દુધળીનાથ બાપા પરમ પૂજ્ય શ્રી પીરજી બાપજી આવું લખેલું છે। મિત્રો અહીંયા આપણે ઉપર જઈને જોવાનું છે। હવે આપણા પાસે જવાનું છે। તો મિત્રો તમે દુધળીનાથ ગુરુ મહારાજના દર્શન કરી શકો છો। તેમનું મંદિર છે અને અહીંયા તમે એકવાર જરૂર દર્શન કરવા આવજો। જય ગુરુ મહારાજ લખી દેજો। હવે તમને આગળ બતાવવાનું છે, વિડીયોમાં બન્યા રહીજો, ફૂલ વિડીયો જોઈજો। વિડીયોમાં તમને મજા આવશે, દર્શન કરી લેજા। તો હવે આગળ જુઓ વિડીયો। અહીંયાથી મિત્રો તમે ઉપર જે ધજા જોઈ શકો છો ને, એ હું હેઠળીને તો મને પોખરો બતાવ્યો હતો। એ પોખરો ત્યાં છે મિત્રો। ત્યાં પણ એક મૂર્તિ છે, મંદિર છે અને ડુંગરો ઘણો ઊંચો ડુંગરો છે। ત્યાં જવું હોય મિત્રો તો ઓછામાં ઓછું એક બે મિત્રો હાથી હોય ને તો જવાય। આપણે એકલા જ જઈ શકીએ છીએ, પણ હાલ જવું નહીં આપણે। આટલે રહીને તમને બતાવું છું। અને આ બાજુ તમે આવો નજારો જોઈ શકો છો। ચોમાસું પૂરું થયું, શિયાળો પૂરો થયો, ઉનાળો શરૂ થયો, તો એ તમે અહીંયા આવો તો તમને લીલા ઝાડા જોવા મળશે। કારણ કે અહીંયા મિત્રો આ ડુંગરો છે એ પાણીનો ભરેલો ડુંગરો છે। ઘણા ડુંગરા મેં તમને બતાવ્યા, તો બધા ડુંગરા પાણીના ભરેલા હોય છે। અહીંયા પણ પાણીના ભરેલો ડુંગરો છે અને અહીંયા ખાબોચા તમને પાણીના જોવા મળશે। તમને હું ખાબોચા બતાવું છું, એ પાણીના ભરેલા ખાબોચા। પથ્થરમાંથી મિત્રો ડુંગરનું પાણી છે, પથ્થરમાંથી ફૂટેલું। અને દુધળીનાથ ગુરુ મહારાજનું જે મંદિર મેં તમને બતાવી દર્શન કરાયા, તેના આગળ શેડ બનાવેલો છે। આ શેડ એટલા માટે મિત્રો બનાવેલો છે કે અહીંયા કોઈ ભાવિ ભક્તજન દર્શન કરવા માટે આવે તો તેમને બેસવાની સગવડ મળી રહે। અને ચોમાસામાં મિત્રો અહીંયા વરસાદ આવે ને એટલે હોય બધા પાણી ચાલુ થઈ જાય, એટલે બહાર ના નીકળી ગયો વધારે વરસાદમાં, એટલે હોય રોકાવવું પડે, એટલા માટે બનાવ્યું છે। આ બાજુ તમે જુઓ તો તમને
લીલા ઝાડ જોવા મળશે અને કુદરતી સૌંદર્ય નજારો તમને અહીંયા જોવા મળશે. ચોમાસામાં તોય મજા આવી જાય મિત્રો, એવું વાતાવરણ બને છે. તો ચોમાસામાં તમે જરૂર આ બાજુ આવજો. આ બાજુ તમે ડુંગરા જોઈ શકો, ટેકરીઓ જોઈ શકો છો, નાના મોટી ટેકરીઓ, અને તમને મસ્ત નજારો અહીંયા જોવા મળે છે. એટલે એકવાર આ બાજુ આવજો. હવે તમને ઘણું બધું બતાવવાનું મારે બાકી છે. સ્ટુડિયોમાં બનાવી રહીજો, ફૂલ તમને વિડીયો બતાવવાનો છે. આ બાજુ તમે જુઓ તો ચબૂતરો છે અને કર્મ લખેલું છે, કર્મફળ એ બધું તમને અહીંયા લખેલું જોવા મળશે. એટલે ચબૂતરો છે મિત્રો, અહીંયા આવો ચબૂતરો બનાવેલો છે. ઉપર મોર છે અને ખેરાલુ લખેલું છે. ભવાની એજન્સી એન્જિનિયર્સ ખેરાલુ એવું છે. અને આ બાજુ તમે જુઓ તો આ બાજુ પણ તમને ડુંગરા જોવા મળશે. એટલે અહીંયા મિત્રો કોરીમોરી તમને ડુંગરા જોવા મળે, મજા આવી જાય એવી જગ્યા છે. એટલે આ બાજુ તમે એકવાર જરૂર આવજો, કારણ કે હું તો આવ્યો એટલે મને જ મજા આવી ગઈ. હું તો એ ઘણી વખત મિત્રો આવું છું, લગભગ 12 મહિનામાં 2-3 વખત તો હું 12 મહિનામાં 2-3 વખત ઓટા તમારા હોય છે. એટલે હું તો આવું છું. પણ તમને આ વિડીયો તમે જોયો હશે યુટ્યુબ ઉપર, પણ આપણે થોડો અલગ વિડીયો લઈને આવ્યા છે. તમને થોડું બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. વિડીયોમાં થોડું બધું બતાવું છું. એટલે તમે વિડીયો પૂરેપૂરો જોશો તમને મજા આવશે. પછી આ બાજુ પથ્થર તમે જોઈ શકો છો. આ પથ્થર હું તમને બતાવું છું. પથ્થરમાં મિત્રો ચોમાસામાં બધા નાહવા પડે છે. અહીંયા એ પથ્થર છે, આ રહ્યો એ ખાડો છે, અહીંયા નાહવા પડે છે ઘણા. અહીંયા 1-2 એવા અકસ્માત પણ થયેલા છે, ડૂબી ગયેલા છે માણસો જે નાહવા પડેલા છે. એટલા માટે ચોમાસામાં આ મિત્રો કુંડ જે હશે ને પથ્થરમાં પાણી ભરાય છે એ બંધ કરવામાં આવ્યું. ચોમાસામાં મિત્રો અહીંયા કોઈ નાહી શકે. આ 12 મહિના 2 વર્ષથી એવું કરવામાં આવ્યું છે કે ચોમાસામાં હોય કોઈને આવવું નહીં, કારણ કે હોય ડૂબી જાય ઘણી. એટલા માટે ચોમાસામાં હોય પાણીમાં નાહવા ના પડવાનું. એ આ પથ્થર છે ને આ પથ્થરમાંથી સીધો તમને કેમેરામાં બતાવું છું તો તમને 2 ઝાડાના વચમાં જે નજારો જોવા મળે છે, અદ્ભુત નજારો છે. અને એટલો સુપર નજારો છે ને તો તમને ખરેખર મજા આવશે આ જગ્યા પર. એવો નજારો છે એટલે તમે જુઓ ખાલી કેટલું મસ્ત લાગી જાય. આવી જગ્યા પર તમે ફરવા આવો ને તો તમને મજા આવે, ખૂબ મજા આવે. અને આ બાજુ તમે જુઓ ને તો તમને લખેલું હોય છે 51 કુંડી હવન માટે, રસોડા તરફ, ગુરુ મહારાજના મંદિર તરફ. અને આ બાજુ પણિયારી ધામ. એટલે અહીંયા મિત્રો આ બાજુ જે રસ્તો જાય છે ને, આ બાજુ તીર મારેલું છે ને, ત્યાં મિત્રો આપણે એક વિડીયો બનાવવાનો રહી ગયો. હું ગયો છું ખરેખર, મને મારો પ્રશ્ન જ નીકળી ગયો. હું એક ગાયનો વિડીયો હતો, એટલે ગાય 51 કુંડી જે બતાવવાની હતી મારે, હલકા આપણે બતાવશું તમને, કારણ કે ખરેખર રહી ગયો છે. એ બાજુ રસ્તો છે ને એ બાજુ બતાવ્યું છે. હલકા આપણે જાઓ એટલે બતાવશું તમને. આ બાજુ બસ વહી જીતે હૈ જો દૂસરે કે લીએ જીતે હૈ, આવું છે. અને તમને હું જે 51 કુંડી જે કીધી હતી ને વાત, ગુરુ મહારાજનો ભંડાર, એ જે કીધી હતી ને એ તમને દૂર હું બતાવું છું. કે ગાયનો મિત્રો તબેલો છે, ગાયનો વાડો છે, અને ત્યાં કુંડી હવન છે, દેશી ગાયનો વાડો છે. પાણી અને વાણી વિચારીને વાપરો, એટલું બધું વિચારીને વાપરો મિત્રો. આ તમને દૂરીને બતાવું છું ને ત્યાં મિત્રો 51 કુંડી હવન છે. ત્યાં આપણો વિડીયો બનાવવાનો રહી ગયો. ત્યાં હું જ્યો છું પણ વિડીયો બનાવવાનો રહી ગયો, કારણ મારે ક્લિક ના થયું વિડીયો પર તો શું થયું ખબર ના પડી, વિડીયો બન્યો ના. પણ આ બાજુ તમે આવો તમને ફરવાની ખૂબ મજા આવે મિત્રો. અને મોટા ડુંગરા છે. નેચરથી મિત્રો ઘણો મોટો ડુંગર, આપણે ઉપર બાઇક લઈને અડધા વખત આપણે બાઇક લઈને ચડાવી જઈએ એટલે તમને એવું લાગે છે. બાકી તમે નેચરથી જુઓ ને તો તમને મોટો ડુંગરો છે, તો ઘણો મોટો ડુંગર છે. એટલે તમે વિડીયો ગમે હોય તો તમે ચેનલ પર જોડાઈઓ અને સપોર્ટ કરજો, જે કરીને હું આવા વિડીયો બનાવતો રહું, તમને બતાવતો રહું. આવા મોટા ડુંગરા, મોટા પથ્થર, ધામ, ગુરુ મહારાજ માતાજી ધામ.